નમસ્કાર મિત્રો. બિલસ્યવાણી કદાપી મેં ન સૂતા અથવા બિલસ્યવાણી ન કદાપી મેં સૂતા એટલે કે મેં ક્યારેય દરની ભાષા એટલે કે ગુફાની ભાષા ક્યારેય જાણી નથી. આ પાઠનો આપણે સુંદર રીતે અભ્યાસ કર્યો. પૂર્વ ભૂમિકા આવી બોધવાળી કહેવાય ને કે કથાઓનો આપણે એક નાનકડો વંશ લીધો હતો, પેલી મગરવાળી કથા, અને એના આધારે પંચતંત્રમાં આવી કેટલી બધી બોધદાયી વાર્તાઓ છે જે માણસને કઈ રીતે પ્રેરિત કરે છે, સંદેશા આપે છે, એની પણ વાત કરી હતી. ત્યારબાદ આપણે સંસ્કૃતનું પઠન અને સંસ્કૃતના પઠન સાથેનું ગુજરાતી ટ્રાન્સલેશન અને પછી આપણે એનું ટ્રાન્સલેશન કર્યા બાદ હોમવર્ક લખી અને 29 નંબરનો લેક્ચર વ્યવસ્થિત પૂર્ણ કરેલો અને જોયેલો. તમે સમજ્યા હશો, તેમ છતાં પુનરાવર્તનના એક ભાગરૂપે આજના લેક્ચર નંબર 30ની અંદર ચેપ્ટર નંબર 18 પાર્ટ 1નો એટલે કે પહેલા પેરેગ્રાફનું ટ્રાન્સલેશન છે એ વ્યવસ્થિત જોઈએ. ત્યારબાદ આગળના પેરેગ્રાફનું ટ્રાન્સલેશન જોશું. હા, એની અંદર આપણે વિભક્તિ જોઈ હતી, અમુક અવ્યયો જોયા હતા. અવ્યયની વાત અગાઉ કરી ચૂક્યો છું, તેમ છતાં અવ્યય એટલે શું તો અહીંયા લખી નાખું છું. અવ્યય એટલે જેનો વ્યય ન થાય તેવો અવિકારી શબ્દ, જેમ કે અત્ર, તત્ર, અન્યત્ર, સર્વત્ર, અદ્ય, પછી યથા, તથા, પછી આપણે આમ આવી ગયો એ અત્રેવ, આ સિવાય અન્ય પણ છે. આ તો આપણી સમજ માટે કે આને અવ્યય તરીકે આપણે ઓળખીએ છીએ. આવા અવ્યય આપણે આ પાઠની અંદર જોવાના છે. જોઈએ. સૌપ્રથમ તો પહેલા પેરેગ્રાફને આપણે જોઈએ, પછી આગળના બીજા પેરેગ્રાફ તરફ અભ્યાસ કરશું. કસ્મિંચિત વને ખરણખરઃ નામ સિંહ પ્રતિવસતિ સ્મ. સહ કદાચિત ઇતસ્તઃ પરિભ્રમણ ક્ષુધાર્થ ન કિંચિત અપી આહારમ અલભત. એટલે કે એક વનની અંદર ખરણખર નામનો સિંહ છે, રહેતો હતો અને એ આમ તેમ ખોરાક માટે ભટક્યા કરતો હતો. ભૂખથી પીડાયેલો તે કંઈ પણ ખાવાનું ન મળ્યું. આહારમ ન લભત. તતઃ પછી સૂર્યાસ્ત સમયે, સૂર્યાસ્ત એટલે કે સૂર્ય આથમવાના સમયે અથવા સૂર્ય આથમવાની વેળાએ એક મોહતીમ એટલે મોટી ગુહામ દૃષ્ટવા, ગુફા જોઈને સચિંતયત તેણે વિચાર્યું, નૂનમ એતસ્યામ ગુહાયામ રાત્રો કોપી જીવ આગચ્છતિ. ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ અથવા કોઈક પ્રાણી છે એ આવશે, આથી હું અહીં છુપાઈને રહું છું. અતઃ અત્રેવ નિગૂઢો ભૂત્વા એટલે રહીને, તો અત્રેવ અહીં જ રહીને, અહીં છુપાઈને હું રહું છું એવું એ વિચારે છે. કોણ વિચારે છે? તો આપણી વાત ખરણખર નામના સિંહથી શરૂ થઈ હતી. ખરણખર એટલે કે ખરણખર નામનો સિંહ. તો આપણે અવ્યયની વાત કરી, અહીંયા જેટલું ચાલ્યું હતું એના વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે આપણે એનું ટ્રાન્સલેશન જોઈએ અને પછી આગળનો પેરેગ્રાફ જોઈએ. તો ખરણખર નામનો સિંહ છે ગુફાની અંદર છુપાઈ જાય છે, કોઈ ખોરાક મળશે અથવા કોઈ શિકાર મળશે એ અપેક્ષાથી. એનું ટ્રાન્સલેશન છે હું બોલું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળજો. કોઈ શબ્દ રહી ગયો હોય તો નોંધી લેજો. ઇન અ સર્ટન ફોરેસ્ટ there lived a lion named
खरनखर, full stop. Once while wandering here and there being afflicted by hunger, and there being afflicted by hunger, he did not find anything to eat. He did not find anything to eat. Full stop. Then seeing a cave, at the time of sunset, he thought. Then seeing a cave at the time of sunset, he thought, comma, indeed some living being comes in this cave at night, so I stay hidden here only. At night, so I stay hidden here only. Full stop. તો પહેલો પેરેગ્રાફ આપણે જોયો હતો. એ પહેલા પેરેગ્રાફના પાત્રની અંદર પહેલું પાત્ર આપણે જોયું એ ખરનખર નામનો સિંહ. ખરનખરહ, અહીંયા ર આપણે બાકી રહી ગયો છે. ખરનખરહ. ખરનખરહ એટલે ખરનખર. નામ સિંહ, નામ. હવે આવે છે આટલી વસ્તુ આપણે જોઈએ કે ખરનખર નામનો સિંહ છે, ગુફામાં રોકાઈ જાય છે કોઈ ખોરાક મળે એ અપેક્ષાથી. હવેનો પેરેગ્રાફ નંબર 2. પેરેગ્રાફ 2. एतस्मिन् अंतरे गुहायाः स्वामी दधिपुच्छः नाम शृगालः समागच्छत्. स च यावत् पश्यति तावत् सिंह पदपद्धतिः गुहायां प्रविष्टा न च बहिरागतः अपश्यत्. शृगालः अचिन्तयत्, अहो विनष्टोऽस्मि नूनम् अस्मिन् बिले सिंहः अस्ति इति तर्कयामि. तत् किं करणीयम्? तत् किं करवाणि? तो शुं करવું? एवं विचिन्त्य दूरस्थः रवं कर्तुम् आरब्धः. भो बिल किं न स्मरसि यन्मया त्वया सह समयः कृतोऽस्ति यदाहं बाह्यतः प्रत्यागमिष्यामि तदा त्वं माम् आकारिष्यसि. यदि त्वं मां न आह्वयसि तर्हि अहं द्वितीयं बिलं यास्यामि इति. અહીંયા બિલ એટલે દર ગણે છે, પણ અહીંયા દર કરતાં ગુફા શબ્દ વધારે યોગ્ય કહેવાશે, કારણ કે દરની અંદર આમાં ભલે અમુક જગ્યાએ એના ગુજરાતી અર્થમાં કહો કે એના દર તરીકે ઓળખે છે, પણ બિલ શબ્દ યોગ્ય નથી. અહીંયા ગુફા શબ્દ છે અને સિંહ છે ગુફામાં જ રહી શકે, પહોંચી શકે. ભલે એ નાની એવી જગ્યા જો માનો કે હોય ને શિયાળ રહેતું હોય તો એની અંદર સિંહ જઈ શકે નહીં. એનો અર્થ એમ થાય કે મોટી જગ્યાની અંદર શિયાળનું એ ગુફામાં રહેવું અને સિંહનું ખોરાકની શોધમાં ત્યાં પહોંચી જવું, એટલે આને આપણે ગુફા તરીકે ગણીએ તો વધુ યોગ્ય રહેશે. દ્વિતીયમ બિલમ યાસ્યામી ઇતિ. ફરીથી એતસ્મિન અંતરે ગુહાયાः સ્વામી દધિપુચ્છઃ નામ
સુગાલહ સમાગચ્છત. હવે બીજું પાત્ર જે આવ્યું, જે આપણી કથા વસ્તુ, આપણી સ્ટોરીનો મુખ્ય હીરો છે, એ આ છે. આ વિલન છે, આ હીરો છે. એનું નામ છે દધિપુચ્છ નામ સુગાલહ. દધિપુચ્છ. નામ સુગાલહ. દધિપુચ્છ નામ સુગાલહ. એતસ્મિન અંતરે એટલે કે એટલામાં ગુફાનો, ગુહાયાહ સ્વામી એટલે ગુફાનો સ્વામી, દધિપુચ્છ નામ, દધિપુચ્છ નામનો, સુગાલહ સમાગચ્છત. દધિપુચ્છ નામનો શિયાળ છે એ આવી પહોંચ્યો. ક્યાં આવી પહોંચ્યો? જ્યાં સિંહે એવું વિચાર્યું હતું કે આ ગુફાની અંદર હું જતો રહીશ તો કોઈને કોઈ પ્રાણી અચાનક આવશે તો એનો હું શિકાર કરી લઈશ. પરંતુ આ ગુફાનો માલિક તો દધિપુચ્છ નામનો શિયાળ છે, અને શિયાળ છે એનો માલિક ગુફાની અંદર પહોંચે છે અને ત્યાંના ચિહ્નો જુએ છે. એ આપણે આમાં જોઈએ. સ ચ યાવત પશ્યતિ, તેણે જેવું જોયું, યાવત એટલે જોયું, જો યાવત અવ્યય છે, યાવત એટલે કે યાવત પશ્યતિ, જેવું જોયું એણે. યાવત એટલે જેવું. યાવત એટલે જેવું. સ ચ યાવત પશ્યતિ તાવત સિંહપદ પદ્ધતિ, એટલે કે ત્યાં યાવત પશ્યતિ તાવત, તાવત એટલે ત્યાં, જ્યાં ત્યાં જેવું જે તે એવી રીતે એને અનુકૂળ હોય એ પ્રમાણે મુકાય. પણ શબ્દ આ રે યાવત અને તાવત તો આવ્યય છે. એટલે કે સચ યાવત પશ્યતિ તાવત સિંહપદ પદ્ધતિ ગુહાયામ પ્રવિષ્ટા ન ચ બહિરાગતા અપશ્યત. એટલે કે તેણે જેવું જોયું ત્યાં સિંહના પગલાંની છાપ, ત્યાં સિંહના પગલાંની છાપ ગુફામાં પ્રવેશેલી, એટલે કે તાવત સિંહપદ પદ્ધતિ, એટલે કે સિંહના પગલાંની છાપ ગુહાયામ પ્રવિષ્ટા, ગુફાની અંદર જયેલી, પ્રવિષ્ટા ન ચ બહિરાગતા પશ્યત, એટલે સિંહના પગલાંની છાપ અંદર ગયેલા પગલાંની છાપ જોઈ, પરંતુ બહાર આવેલા પગલાંની છાપ જોઈ નહીં. કોણે ન જોઈ? શિયાળે. સિંહ અંદર ગયો છે ખરણખર નામનો, એને ખબર પડી ગઈ પગલાં દ્વારા, પરંતુ અંદર ગયાના જ પગલાં હતા, બહાર સિંહ આવ્યો હતો એના પગલાં જોવા મળ્યા નહીં. માટે શિયાળ છે એ શું વિચારે છે જોઈએ. તત કિમ કરવાણી, એટલે કે તો શું કરવું એવું એ વિચારે છે. એવમ વિચિંત્ય, એમ વિચારીને દૂર ઉભેલો દૂરસ્થ રવમ કર્તુમારબ્ધ, એમ વિચારીને દૂર ઉભેલો તે અવાજ કરવા લાગ્યો. જો શિયાળ છે એ ખરેખર પણ પ્રાણી જગતમાં એટલું ચતુર જ છે, ક્યાંય કોઈના હાથ લાગે નહીં. પરંતુ અહીંયા તો આ બોધવાળી વાત છે, એક સંદેશો આપવાની વાત છે. તો અહીંયા પણ શિયાળાની શું યુક્તિ અજમાવે છે? તો દૂરથી સુગાલહ અચિંતયત, શિયાળે વિચાર્યું, ઓહો વિનષ્ટો અસ્મિ, અરે હું તો મર્યો. શું કહે છે? નૂનમ અસ્મિન બિલે સિંહ અસ્તિ, અસ્તિ ઇતિ તર્કયામિ, એટલે કે આ હું તો મર્યો, એટલે કે આ ગુફાની અંદર તો ખરેખર દરમાં સિંહ તો છે જ, એમ હું ધારું છું. એનો અર્થ એમ કે સિંહ બહાર આવ્યો નથી, એટલે હું તો ગયો, જોખમ છે.
હવે કે છે તत् કિમ કરવાણી, એટલે તો શું કરવું? એવ વિચિંત્ય દૂરસ્થ રવમ કરતું આરબ્ધ. એટલે હવે એક બાજુ ચિંતા હતી કે હવે તો હું ગયો, પરંતુ એ વિચારે છે કે કાંઈક તો કરવું પડશે. આમે શિયાળ બહુ ચાલાક પ્રાણી છે, એટલે આગેથી અવાજ, રવહ એટલે અવાજ, રવહ અથવા રવમ કરતું આરબ્ધ, એણે અવાજ કરવાનો શરૂ કરી દીધો. ભો બિલ, હે દર, કિમ ન સ્મરસી, તને યાદ નથી? યન્મયા ત્વયા સહ, એટલે કે તને યાદ નથી કે તારી સાથે એક શરત કરી છે કે ત્વયા સહ સમય કૃતોસ્તિ યદાહમ બાહ્યતઃ, એટલે કે જ્યારે હું બહારથી પાછો આવું, બાહ્યતઃ પ્રત્યાગમિષ્યામી, પાછો આવું ત્યારે, તદા એટલે ત્યારે, તો મામ આકરિષ્યસી, એટલે તું મને આવકારીશ. હે ગુફા, હે દર, શિયાળ છે એ આગળથી અવાજ કરે છે ગુફા તરફ કે હે શિયાળ કહે છે હે ગુફા, તને યાદ નથી કે આપણે એક શરત થયેલી છે? શું શરત થઈ છે? કે હું જ્યારે આવું ત્યારે તું મને આવકારે. એવું એક ગુફા તરફ બોલે છે. કેમ? કારણ કે યુક્તિ છે, ગુફા બોલે છે એવું સિંહ સાંભળે તો એ ગુફાના અવાજમાં સિંહ અંદર છે એવું કદાચ ભૂલથી બોલી લે તો આપણું કામ થઈ જાય કે સિંહ અંદર છે. એટલે કે અહીંયા એ ગુફાને શિયાળ છે એ કહે છે કે આપણે એવી વાત નથી થઈ, શરત નથી થઈ. યદિ ત્વમ મામ ન આહ્વયસી, જો તું નહીં બોલાવે, તરહી અહમ, યદિ અને તરહી, અહીંયા અવ્યય આવ્યો, યદિ અને તરહી. યદિ તરહી, યદિ અને તરહી, યદિ અને તરહી. તો યદિ ત્વમ ન આહ્વયસી તર્હિ અહમ દ્વિતીયમ બિલમ યાસ્યામિ ઇતિ, એટલે કે તું મને નહીં બોલાવ તો હું અન્ય જગ્યાએ, એટલે કે અન્ય ગુફામાં જતો રહીશ. આવી યુક્તિ છે એ શિયાળ એટલે યુઝ કરે છે કે ખરંખર નામનો સિંહ આ ગુફામાંથી સાંભળી અને જો ભૂલથી એવું બોલી જાય કે ગુફાનો અવાજ હું કાઢું, પહેલાં એ વિચારે છે કે ગુફાએ અવાજ કેમ ન કર્યો, કારણ કે આ ગુફા બોલે છે, આ તો શિયાળ આવી રીતના બોલે છે કે આપણે એવી શરત થઈ છે કે હું આવું ત્યારે તું મને ગુફા આવકારીશ, અને જો તું ગુફા મને આવકારીશ નહીં તો હું અન્ય ગુફામાં જતો રહીશ. એવું એ બોલે છે. કેમ? કારણ કે સિંહના મોઢામાંથી અવાજ કઢાવવાનો છે, અંદર છે કે નહીં, એ માટે થઈને શિયાળ છે એ આવી રીતના રાડો પાડી અને ગુફાને કહે છે કે તું મને આવકારતી નથી ગુફા, આપણે શરત થઈ છે, જો આવકારીશ નહીં તો હું અન્ય ગુફામાં જતો રહીશ. તો આ પ્રમાણે શિયાળ છે એ દધીપૂછ નામનો શિયાળ આ ખરંખર નામના સિંહની બુદ્ધિ કઈ રીતે ભ્રષ્ટ કરી અને યુક્તિપૂર્વક એમાંથી બહાર આવે છે એની શરૂઆત છે એ આ પેરેગ્રાફની અંદર થઈ ચૂકી છે કે કઈ રીતે બુદ્ધિ ચાતુર્ય, વાક ચાતુર્ય ક્યાં કઈ રીતે પ્રયુક્ત કરવું, એનો ઉપયોગ કેમ કરવો, એની સમજ આ દધીપૂછ નામનો સુગાલહ એટલે કે શિયાળ છે એ આપે છે. જોઈએ આપણે હમણાં જ એનું ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન છે એ પેરેગ્રાફ નંબર 2નું આપણે લખવા જઈ રહ્યા છીએ. જોઈએ. ઇન ધ meanwhile, the owner of cave, a jackal named Dadhipuchha came, full stop, and as long as he could see in the
footprints he could see in the footprints of a lion entered the cave, and he did not see it coming out, and he did not see it coming out. Full stop. The jackal thought, alas, I am ruined. Full stop. Ruined. Full stop. Indeed, I guess there is a lion in this cave. So what should I do? Full stop. Thinking so, comma, standing far from the cave, he started making a sound. O cave, comma, do you not remember that? An agreement has been made with you that when I return after going out, comma, you will call out to me, question mark करजो. If you do not call out to me, I shall go to another cave. જો તું મને આવી રીતના આવકારીશ નહીં તો હું બીજી કોઈ ગુફામાં જતો રહીશ, આવું શિયાળ છે કહે છે. બીજા પેરેગ્રાફમાં આપણે આટલી વસ્તુ છે જોઈ. તો આગળ જોઈએ. ફરીને આ પેરેગ્રાફને આપણે ધ્યાનપૂર્વક તૈયાર કરીએ. ફરીને એનું ટ્રાન્સલેશન છે બોલું છું. ઇન ધ મીનવાઇલ the owner of the cave, a jackal named Dadipuch came. Full stop. And as long as he could see in the footprints of a lion entered the cave, and he did not see it coming out. Full stop. The jackal thought, alas, I am ruined. Full stop. Indeed, I guess there is a lion in this cave. Indeed, I guess there is a lion in this cave. Full stop. So what should I do? Full stop. Thinking so,
thinking so, standing far from the cave, he started making a sound. ફરીથી, standing far from the cave, he started making a sound, comma, o cave, લખી પછી કોમા, o cave, બે વખત લખવાનું છે, કોમા. Do you not remember that an agreement has been made with you that when I return after going out, comma, you will call out to me, question mark. If you do not call out to me, I shall go to another cave. તો આ પ્રમાણે બીજો પેરેગ્રાફ છે તે આપણે સમજ્યા. ફરીથી સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન આપણે જોઈએ. એતસ્મિન અંતરે ગુહાયાः સ્વામી દધિપુચ્છः નામ શૃગાલः સમાગચ્છत्. स च यावत् पश्यति तावत् सिंहपदपद्धतिः गुहायां प्रविष्टा न च बहिरागता अपश्यत्. शृगालः अचिन्तयत्, अहो विनष्टोऽस्मि, नूनम् अस्मिन् बिले सिंहः अस्ति इति तर्कयामि, तत् किं करवाणि? एवं विचिन्त्य दूरस्थः रवं कर्तुमारब्धः. भो बिल किं न स्मरसि यन्मया त्वया सह समयः कृतोऽस्ति यद् अहं बाह्यतः प्रत्यागमिष्यामि तदा त्वं माम् आकरिष्यसि. यदि त्वं मां न आह्वयसि, यदि त्वं, जो तू મને નહીં બોલાવે, यदि त्वं मां न आह्वयसि तर्हि अहं द्वितीयं बिलं यास्यामि इति. જો તું મને આવકારીશ નહીં તો હું અન્ય ગુફામાં જતો રહીશ. આવું દધીપુચ્છ છે એ આ ગુફાની અંદર આ ખરણખર નામના સિંહને બોલાવવા માટે એક યુક્તિ છે એ અપનાવે છે. ટ્રાન્સલેશન બોલું છું. ઇન ધ મીન વાઇલ ધ ઓનર ઓફ ધ કેવ, અ jackal named Dadhipuch cave, full stop. And as long as he could see in the footprints of a lion entered the cave, and he did not see it coming out, full stop. The jackal thought, alas, I am ruined, full stop. Indeed, I guess there is a lion in this cave. So what should I do? Full stop. Thinking so, standing far from the cave, he started making a sound. Okay, do you not remember that an agreement
has been made with you, that when I return after going, then I return after going out, you will call out to me. You will call out to me. Question mark. If you do not call out to me, if you do not call out to me, I shall go to another cave. I shall go to another cave. Full stop. તો આપણે અહીંયા પહેલો પેરેગ્રાફ જોયા બાદ બીજા પેરેગ્રાફની સમજ પણ મેળવી, સંસ્કૃત, એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં તેમજ અંગ્રેજીની અંદર આપણે જોયું. ફરી વખત છે એની સૂચના આપું છું. એ પહેલાં તમે આખો પેરેગ્રાફ છે વાંચી લ્યો. તો આની અંદર અમુક અવ્યયો છે એ આપણે જોયા. જેમ કે જુઓ, યાવત તાવત, અહીંયા આપણે જોયું યાવત તાવત, યદી તરહી. આ સિવાયના ક્યાં ક્યાં આવ્યા તો એની પણ વાત કરી. યાવત તાવત, પછી છે યદી તરહી. એ પછી જોવા જઈએ તો યત અથવા યત, પછી યત અને તદા, યત અને તદા, યત તદા, યત અને તદા. ત્વમ મામ આ કરિષ્યામિ, ત્વમ મામ ન આહ્વયસી, તર્હિ અહં દ્વિતીયમ બિલમ યાસ્યામિ ઇતિ. પેજ નંબર 72 ઉપર પણ અવ્યયો છે આપેલા છે. તમે એમાં પણ જોઈ શકો છો કે એમાં કસ્મિંચિત, કિંચિદપી, અત્રેવ, બાહ્યતઃ. જુઓ, બાહ્યતઃ પણ આવે. તો એ પણ યદા તદા આટલી છે એ શબ્દો છે એ અવ્યય તરીકે ઓળખાય છે. કસ્મિંચિત, કિંચિત અપી, અત્રેવ, બાહ્યતઃ, યદા તદા, ઇત્થમ સહસા ને ઉચ્ચેહી. એમાં શબ્દ છે ઉચ્ચેહી. જુઓ બીજા જ પેરેગ્રાફમાં ઉચ્ચેહી. વિચિંત્ય દુરુસ્તરમ રવમ કર્તુમ આરબ્ધઃ. તો એમાં પણ આપણે જે યોગ્ય હતા એની અંદર આપેલા હતા એ અવ્યયો જોયા. યાવત તાવત, યદી તરહી, યત તદા અને બાહ્યતઃ. અત્રેવ જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. અત્રેવ, અત્રેવ, અત્રેવ. ત્યારબાદ કસ્મિંચિત આપણે અગાઉના લેક્ચરમાં પણ જોયો હતો. કિંચિત, કિંચિત અપી અને કસ્મિંચિત. આટલી છે એ વસ્તુ જે અવ્યય તરીકે પણ આપણે જોવાની હતી અને આપણે જોઈ છે. લખીએ આજનું આપણું હોમવર્ક. પહેલાં કરતાં બીજા પેરેગ્રાફમાં વધારે માત્રામાં આપણે અવ્યય છે એ જોયા. ક્યારેય મેં દરની ભાષા અથવા દરને બોલતું જોયું નથી, એટલે કે એની વાણી સાંભળી નથી. એમ આ પાઠનું ટાઇટલ છે. છેલ્લે ક્લાઇમેક્સની અંદર આ જ ટાઇટલ છે એ મૂકી અને પાઠ છે એ બોધે આપે છે અને સુંદર મજાનો અંત પણ છે એ પાઠની અંદર જોવા મળે છે. લખીએ આપણું આજનું હોમવર્ક, લેક્ચર નંબર 18 પાર્ટ 2નું. ચેપ્ટર નંબર 18 પાર્ટ 2. પેરેગ્રાફ 2નું અંગ્રેજી અનુવાદ. પેરેગ્રાફ 2નું અનુવાદ.
ફેરબુકમાં લખવું. અહીંયા પહેલો પેરેગ્રાફ જોયો છે. બીજા પેરેગ્રાફમાં ગુજરાતી પણ ટ્રાન્સલેશન કરેલું છે અને સાથોસાથ આ પ્રમાણે આપણે હોમવર્ક જુઓ. તમે જેટલી વસ્તુ અહીંયા મારી સાથે તૈયાર કરતા રહેશો તો એ ઉચ્ચારણની બાબતમાં, તમારા ઉચ્ચારણની સાથોસાથ લખાણની બાબતમાં પણ ધીમે ધીમે ફરક આવશે. કારણ કે આપણે જે સાંભળીએ છીએ એ જ લખીએ છીએ. એટલે સાંભળેલું આપણે સમજ્યા બરાબર હોઈએ, ચોક્કસ વ્યવસ્થિત ઉચ્ચારણ, તો એ સમજવામાં પણ સહેલું રહે. ફરીને એક વખત આપણે પેરેગ્રાફ 2નું સંસ્કૃત અને ઇંગ્લિશ છે જોઈએ. એતસ્મિન અંતરે ગુહાયાः સ્વામી દધિપુચ્છઃ નામ સુગાલः સમાગચ્છત. સ ચ યાવત પશ્યતિ તાવત સિંહપદ પદ્ધતિઃ ગુહાયાં પ્રવિષ્ટા ન ચ બહિરાગતા અપશ્યત. સુગાલः અચિંતયત અહો વિનષ્ટોऽસ્મિ નૂનમ અસ્મિन् બીલે સિંહः अस्ति इति तर्कयामि. यत् किं करवाणि एवं विचिन्त्य दूरस्थः रवं कर्तुम् आरब्धः. पोबिल पोबिल किं न स्मरसि यन्मया त्वया सह समयः कृतोऽस्ति यत् यदाहं बाह्यतः प्रत्यागमिष्यामि तदा त्वं माम् आकारिष्यसि. यदि त्वं मां न आहवयसि तर्हि अहम द्वितीयं बिलं यास्यामि इति. तो ट्रांसलेशन: इन द मीन वाइल द ऑनर ऑफ द केव अ जैकल नेम्ड दधिपुच्छ केव. फुल स्टॉप. एंड एज लॉन्ग एज ही कुड सी इन द फुटप्रिंट्स of a lion entered the cave and he did not see it coming out. Full stop. The jackal thought, alas, I am ruined. Full stop. Indeed, I guess there is a lion in this cave. So what should I do? Full stop. Thinking so, standing far from the cave, he started making a sound. O cave, do you not remember that an agreement has been made with you that when I return after going out, you will call out to me? If you do not call out to me, I shall go to another cave. Full stop. તો આ પ્રમાણે આપણે આજના લેક્ચર નંબર 30 ચેપ્ટર 18 અને પાર્ટ 2માં પેરેગ્રાફ નંબર 2 એટલે કે બિલસ્ય વાણી ન કદાપી મેં સુતા, મેં ક્યારે દરની વાણી એટલે કે દરને બોલતા સાંભળ્યું નથી, મેં ક્યારે દરને બોલતું પણ સાંભળ્યું નથી. એ પાઠ છે એ આપણે હજી પૂર્ણ નથી થયો. હજી આપણે પાઠના મધ્ય ભાગ તરફ હજી તો પહોંચ્યા છીએ, હજી અગત્યનો મુદ્દો બાકી છે. તો અત્યારે આજના લેક્ચરમાં પેરેગ્રાફ 2 સુધીનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે. ફરી પાછા આવતા લેક્ચરમાં આગળના મુદ્દા સાથે મળીશું. અત્યારે અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.